કે શ્રદ્ધા શું કામ જીએ તું, કેમ ભગવાને તને અહીંયા મોકલી, કે મારે બધું છોડી દેવું છે, મારે હવે પતી જવું છે, મારે કંઈ જ નથી કરવું, એવા બહુ બધા ઝોન આવતા હોય. બધું અચીવમેન્ટ પછી જેમ સુશાંતને થયું કે વોટ, તો મને બી ઘણી બધી વાર થાય અને મને એક જવાબ મળેલો હતો કે જ્યારે હું કોઈને હીલ કરું અને એની હેપીનેસ જોઈને મને કિક મળે છે, અને એના લીધે મારું એક સેકન્ડ વેન્ચર પણ મેં શરૂ કર્યું, દેટ ઇઝ મોહર ધ રિયલ. મોહર ધ રિયલ એક એવી સર્વિસ કરતા પણ એક એવો તમે વે એમાં આપો છો કે જે બહુ ઓછા ડાન્સર આમાંથી કન્વર્ટ થયા છે. બટ મોહર જે છે એમાં એક્ઝેક્ટલી શું પ્રોસેસ હોય છે અને શું રિઝલ્ટ છે? મોહર ઇનર અને આઉટર પર્સનાલિટીને ડેવલપ કરવા માટે છે. એટલે ઇમેજ કન્સલ્ટન્ટ અને બિઝનેસ કન્સલ્ટન્ટ ની વચ્ચેની વ્યક્તિ હું છું. અંદરથી શું ખૂટે છે ને તે આપણે શોધીને હેલ્પ કરતા હોઈએ છીએ. યુઝ્યુઅલી આપણે હાઉસવાઇફ માટે કરીએ છીએ, એન્ટરપ્રેનર્સ માટે પણ છે, અને સાથે સાથે બાળકો માટે બી છે. અને એડોલેસન્ટના સ્પેસિફિકલી બાળકો કે જે પોતાના આઈડેન્ટિટી ક્રાઇસિસમાં છે, જેને ખબર નથી પડતી કે હવે શું કરવાનું છે,